શું તમે પણ તહેવારો આવે એટલે બહારથી મોરો માવો લાવી અને ઘરે મીઠાઈ બનાવો છો અને એમ સમજો છો કે આપણે એકદમ ચોખ્ખાઈથી મીઠાઈ બનાવી છીએ, કોઈ પણ ભેળસેળ વગર? તો એ તમારી ભૂલ છે, કેમ કે મોરા માવામાં પણ ઘણી બધી ભેળસેળ થાય છે। તો આજે આપણે ઘરે જ મોરો માવો બનાવીશું। એના માટે મેં 3 લીટર દૂધ લઈ લીધું છે અને આપણે બધા દૂધને એક કડાઈમાં લઈ લઈશું। તો અહીંયા મેં ગેસ ઉપર મોટી સાઈઝની કડાઈ મૂકી દીધી છે અને હવે એમાં આપણે જે તપેલીનું દૂધ છે નાખી દઈશું। બધું દૂધ આપણે કડાઈમાં નાખવાનું છે અને મેં કડાઈમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું, જેથી કરીને આપણું દૂધ નીચે ચોટે નહીં। તો અહીંયા મેં બધું દૂધ કડાઈમાં નાખી દીધું છે અને અહીંયા મેં ભેંસનું દૂધ લીધું છે ફૂલ ફેટ। તમે ગાયના દૂધનો પણ બનાવી શકો છો, પણ એમાં થોડોક ઓછો બનશે અને આપણે ભેંસનું દૂધ હોય તો થોડોક વધારે બને, બાકી માવામાં કોઈ ફરક નથી પડતો। તો આપણે સરસ આને હવે ઉકાળવાનું છે। આપણું દૂધ સરસ ગરમ થયું છે, તમે જોઈ શકો છો, અને આ રીતે ઉકળવા લાગ્યું છે। હવે આપણે સાઈડમાં આ રીતે ચોટે જે દૂધ એ આ રીતે ઉખાડતું રહેવાનું છે અને એની અંદર આપણે તાવીતો આ રીતે સતત ફેરવતું રહેવાનું છે, જેથી કરીને આપણું દૂધ નીચે ચોટે નહીં। મોરામાં આવવામાં આપણે બીજું કશું જ નથી કરવાનું, આ રીતે આપણે ખાલી તાવીતો ફેરવતું રહેવાનું છે। ખાંડ કે એવું કશું જ નથી નાખવાનું। જ્યારે આપણે કોઈ પણ મીઠાઈ બનાવી હોય ત્યારે આપણે ખાંડ નાખી અને માવાનો ઉપયોગ કરી શકીએ છીએ। મોરા માવાનો આપણે ઘણા બધી રેસીપીમાં ઉપયોગ કરતા હોઈએ। ગુલાબજાંબુ બનાવીએ તો પણ આપણાને મોરો માવો જોઈએ, ઘૂઘરા બનાવીએ તો પણ જોઈએ, એટલે આપણે બહારથી લાવતા જોઈએ છીએ, પણ જો આપણે ઘરે બનાવેલી વસ્તુ હોય એની તો વાત જ જુદી હોય છે। એટલે જો બને તો બધું વસ્તુ ઘરે બનાવવું જોઈએ। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે। જો તમે જલ્દી હાથ ફેરવતા હોય તો તમે ગેસ ફૂલ પણ રાખી શકો છો, અને જો તમારી સ્પીડ ઓછી હોય તો તમે મીડિયમ ગેસ પણ રાખી શકો છો, કેમ કે ફાસ્ટ ગેસ હોય તો આપણે ઉભરી જવાની બીક રહે, દૂધ વધારે છે એટલા માટે। અહીંયા 3 લીટર દૂધ લીધું છે। એવું નથી કે 1 લીટર દૂધમાંથી પણ તમે બનાવી શકો છો, તમારે જે ક્વોન્ટિટી બનાવી હોય એ પ્રમાણે, પણ મેં અહીંયા 3 લીટર લીધું છે। તમે જોઈ શકો છો કે આપણે દૂધને કેટલું ઉકાળ્યું છે અને આપણું દૂધ અડધું થઈ ગયું છે અને કેટલું બધું ઘટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હજુ આપણે આને બરાબર ઉકાળવાનું જ છે અને અત્યારે મેં ગેસ ફૂલ કરી દીધો છે અને આ રીતે સતત તાવીતો અંદર ફેરવતું રહેવાનું છે। અત્યારે આપણે થોડી વાર તાવીતો મૂકી દઈએ તો પણ ચાલે, પણ જ્યારે દૂધ વધારે ઘટ થઈ જાય પછી આપણે તાવીતાને બિલકુલ મૂકવાનું નથી। આ રીતે આપણે સતત તાવીતો અંદર ફેરવતું રહેવાનું છે અને આ રીતે સાઈડમાં ચોટે એને આપણે આ રીતે ઉખાડી લેવાનું છે। માવો બનાવ સાવ સહેલો છે, ખાલી આપણાને દૂધને બાળતા જ વાર લાગે છે। તમે જોઈ શકો છો કે આપણું દૂધ કેટલું બધું ઘટ થઈ ગયું, ને હવે આપણે ઉતાવળથી તાવીતો ફેરવવાનો છે, નહીંતર દૂધ ચોટી જશે નીચે। હવે ઉતાવળ રાખવાની છે આપણે। આપણો માવો ઓલમોસ્ટ બની ગયો છે, તમે જોઈ શકો છો, પણ હજુ આપણે આને 5 મિનિટ લગી થવા દઈશું, જેથી કરીને થોડો કટ થઈ જાય। અને આ ટાઈમે તમારે ધ્યાન રાખવાનું છે કે હાથ ઉપર છાંટા ના ઉડે, કારણ કે આ સમયે છાંટા ઉડતા હોય છે અને આપણા હાથને દાજી ના જવાય, એનું ધ્યાન રાખવાનું। અને જો તમારે પેંડા બનાવવા હોય તો આ ટાઈમે તમે આમાં દળેલી ખાંડ કે આખી ખાંડ નાખી દો, એટલે તમારા પેંડા બનીને તૈયાર થઈ જશે, દૂધ પેંડા। પણ આપણે મોરો માવો બનાવીએ છીએ એટલે આપણે કશું નહીં નાખીએ અને 5 મિનિટ હજુ આપણે આને થવા દઈશું, એટલે એકદમ ઘાટું થઈ જશે। આપણો માવો એકદમ સરસ બની ગયો છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને એકદમ માવાને ઠંડો કરી અને પછી આપણે ફ્રીજમાં આને 1 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ અને કોઈ પણ મીઠાઈમાં આપણે વાપરી શકીએ છીએ। અત્યારે ગરમ આપણે નહીં મૂકીએ, એકદમ ઠંડો થશે એટલે હજુ આનાથી પણ અસલ કઠણ લોટ જેવો થઈ જશે। તો આપણે ગેસ બંધ કરી અને આને સરસ ઠંડો કરી લઈશું માવાને। તૈયાર છે આપણો દૂધમાંથી બનેલો મોરો માવો, જે તમે કોઈ પણ મીઠાઈમાં વાપરી શકો છો। આના ગુલાબજાંબુ પણ બહુ મસ્ત બને છે અને ટોપરા પાકમાં પણ તમે વાપરી શકો। તહેવારોની સિઝન આવી ગઈ છે એટલે આ રીતે જો મોરો માવો બનાવેલો ઘરમાં પડ્યો હોય તો આપણાને આસાન રહે છે મીઠાઈ બનાવી। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો, અને જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।